તો હાલમાં જે ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે, રાજકોટના લાલપરી તળાવમાં ડૂબી જવાના કારણે 3 લોકો મોતને ભેટ્યા છે। રાજકોટના ભીચરી ગામની આ ઘટના છે કે જ્યાં તળાવમાં ડૂબી જવાના કારણે 3 લોકોના મોત થયા છે। રાજકોટના લાલપરીની આ ઘટના છે, ભીચરી ગામની ઘટના છે કે જ્યાં 3 લોકો ડૂબી ગયા છે। આ 3 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। તો ઉલ્લેખનીય છે કે ચારે તરફ જ્યાં પાણી ભરાઈ ગયા છે, તળાવો છલકાઈ ઉઠ્યા છે, તળાવના પાણી જે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, વધુ પ્રવાહમાં જોવા મળી રહ્યા છે, તેને જોતા લોકોને પણ તંત્ર તરફથી સૂચના આપવામાં આવી રહી છે કે આ પ્રકારના પાણી અને તેની નજીક ન જવું, પરંતુ જે ફસાયેલા લોકો હતા તે હાલમાં જે તેને લગતા સમાચાર છે રાજકોટમાં 3 લોકોના ડૂબી જવાના કારણે મોત થયા છે। તો 3 દિવસમાં ભારે વરસાદ અને વરસાદની સ્થિતિ વચ્ચે હાલમાં વિકટ સમસ્યાઓ સર્જાઈ રહી છે, લોકો ફસાઈ રહ્યા છે। ડૂબી જવાના કારણે 3 લોકો મોતને ભેટ્યા છે। તો હાલમાં જે ઘટના છે રાજકોટના ભીચરી ગામની ઘટનાની વિગતો સામે આવી રહી છે। ડૂબી જવાથી 3 લોકોના મોત થયા છે। તો રાજકોટની ભીચરી ગામમાં તળાવમાં ડૂબી જતા લોકો મોતને ભેટ્યા છે। 3 લોકોના મોતના અહેવાલ હાલમાં સામે આવી રહ્યા છે। લાલપરી તળાવમાં ડૂબી જવાના કારણે 3 લોકોના મોતના સમાચાર છે। તો સાંભેલાધાર વરસાદ, અવિરત અને ભારે વરસાદના કારણે એક બાદ એક જે ઘટનાઓ છે સામે આવી રહી છે। ડૂબી જવાની ઘટનામાં 3 લોકો મોતને ભેટ્યા છે। સહિત સમસ્ત સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે રાજકોટ પાસે આવેલ ભીચરી ગામે 3 જેટલા યુવકો વેગેનારની અંદર સવાર હતા અને વેગેનાર પાણીની અંદર ગરકાવ થઈ ગઈ હતી। જોકે એક વ્યક્તિનો તેમાંથી બચાવ થયો હતો। જોકે 36 કલાકથી શોધખોળ શરૂ છે। જોકે હજુ પણ 2 વ્યક્તિઓની મળી નથી લાશ, અને ત્યારે પદાધિકારી આપણી સાથે છે। જી, શું કહેશો તમે? 36 કલાકથી અહીંયા સ્પોટ ઉપર હાજર છો, કઈ રીતે તે લોકો ડૂબ્યા હતા અને ત્યારબાદ કઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે? અત્યારે આપણે જે જગ્યાએ છીએ એ જગ્યા લાલપરી તળાવ છે ને, એની ઉપરનો ભાગ ઠેબસડા ગામનો વિસ્તાર આવે, એનો મોટો હોંકળો છે, એના ઉપર કોઝવે છે। અહીંથી 3 કિલોમીટર આગળ વેગનાર ગાડી તળાણી છે, જેમાં 3 લોકો સવાર હતા। એમાંથી એક ત્યારે ને ત્યારે બચી ગયા છે, નીકળી ગયા છે ગાડીની બહાર, અને 2 લોકો સાથે તણાઈ ગયા છે। તો ગાડી અમને ગઈકાલે મળી આવેલ છે, પણ 3 દિવસથી આ સતત ફાયર બ્રિગેડની ટીમ ઓપરેશન ચાલુ છે, પણ હજી સુધી કંઈ પતો લાગ્યો નથી। ખાસ કરીને લોકોને તમે શું અપીલ કરવા માગશો કે આ પ્રકારની જ્યારે અઘટિત ઘટનાઓ બનતી હોય છે ત્યારે ન બને, તે માટે આપ લોકોને શું અપીલ કરશો? હું સમગ્ર ગુજરાતની અંદર લોકોને એવી અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ કોઝવે હોય, બેઠો પુલ હોય, ત્યાં કદાચ 2 ઇંચ જેટલું પાણી હોય ને તો ગાડી કે બાઇક કાંઈ પણ નાખવું નહીં, હાલીને પણ ન જવું, જે તે જગ્યાએ પાછું વયું જવું, જેનાથી આપણને ફાયદો છે વ્યક્તિગત। એટલે દરેક પ્રજાજનોને હું અપીલ કરું છું કે પાણીની અંદર ક્યાંય કોઈ પણ જગ્યાએ વાહન, ગાડી કે બાઇક કે કાંઈ નાખવું નહીં। જી, તો આ હતા રાજકોટના શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, અને તેમણે ઈટીવી સાથેની વાતચીતમાં લોકોને અપીલ કરી છે કે ક્યાંય પણ કોઝવે હોય, ક્યાંય પુલિયું હોય અને ત્યાં 2 ઇંચથી પણ વધુ જ્યારે વરસાદ પડતો હોય તો લોકોએ ત્યાંથી પસાર થવાનું ટાળવું જોઈએ, જેથી કરીને જેટલા લોકો પાણીથી દૂર છે તેટલી જ આજે અઘટિત પ્રકારની જે ઘટનાઓ છે તે ઘટતી બંધ રહેશે। અને ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 36 કલાકની અંદર 3 લોકોના મોત થયા છે। રાજકોટ શહેરના આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણીની અંદર તણાઈ જવાથી। કેમેરામેન દીક્ષિત દરજી સાથે અંકિત પોપટ, ઈટીવી સમાચાર, રાજકોટ। તો રાજકોટમાં લાલપરી તળાવ જે છલકાઈ ઉઠ્યું છે, આ તળાવમાં વેગનાર કાર હતી તે તણાઈ ગઈ હતી। પાણીના પ્રવાહમાં, ધસમસતા પ્રવાહમાં પાણીમાં તણાઈ હતી કાર, જેમાં 3 લોકો સવાર હતા, જેમાંથી એક વ્યક્તિ બચી ગયો છે, પરંતુ 2 લોકો જે હતા તેઓ તણાઈ જવાના કારણે મોતને ભેટ્યા છે। સાથે અન્ય ઘટનામાં પણ એક વ્યક્તિ તણાયા હતા અને તેના કારણે તે પણ મોતને ભેટ્યા છે। ત્યારે હાલમાં જે સલાહ આપવામાં આવી રહી છે કે આ પ્રકારના જે ખાસ કરીને લોકો છે અહીં ન જાય, પાણીના પ્રવાહમાં ન જાય, અને આ પ્રકારના જે દ્રશ્યો જો જોવા મળે વધુ પાણી ભરાવાના, અથવા તો કોઝવે હોય, જે બેસેલો પુલ હોય, નીચાણવાળા વિસ્તારો હોય જ્યાં પાણી ભરાયા હોય, ત્યાં ન જવાને લઈને પણ અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે આ પ્રકારની અઘટિત ઘટનાઓ ન ઘટે તેને લઈને હાલમાં તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી રહી છે। ખાસ લોકો છે તેમને પણ સાવધ રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ પ્રકાર જ્યારે પાણી ભરાય છે, નદી નાળા છલકાય છે, તળાવ છલકાય છે, તેમાં સાહસ કરીને ત્યાંથી પસાર થવું કદાચ તમારા માટે મુશ્કેલી જે છે સર્જી શકે છે। જે ઘટના હતી રાજકોટના લાલપરી તળાવની ઘટના જે જોઈ, જેમાં લોકો તણાયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે, અને જે વેગનાર કાર હતી તેમાં તણાવાને લઈને લોકો મોતને ભેટ્યા હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે। તો આ તરફ
ખાસ કરીને ફાયર બ્રિગેડ દ્વારા પણ જે કામગીરી હતી તે કરવામાં આવી રહી છે. 36 કલાકથી જે શોધખોળની કામગીરી હતી, જે અન્ય વ્યક્તિઓ ફસાયેલા હતા, તણાયેલાની માહિતી મળી હતી, તેમને શોધવા માટેની અને 36 કલાકથી શોધખોળ છે તે શરૂ છે. તો લાલપરી તળાવ જે છલકાઈ ઉઠ્યું છે, ભારે વરસાદના કારણે કાર તણાઈ ગઈ હતી અને તેને જોતા જે મોતને ભેટેલા લોકોની માહિતી પણ સામે આવી રહી છે. તો સાથે જ લોકોને પણ આ પ્રકારની ઘટનાથી બચવા માટે સૂચનો આપવામાં આવી રહ્યા છે. કોઝવે અને નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાયા હોય, 2 ઇંચથી વધુ વરસાદ હોય તે વિસ્તારોમાંથી પસાર ન થવું. જ્યાં વધુ પાણી ભરાયેલા લાગે તો ત્યાંથી પસાર ન થવાની જગ્યાએ અન્ય કોઈ સ્થળ પર પહોંચી જવું, તે માટેની પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે. તો લાલપરી તળાવ છે રાજકોટનું જે પ્રવાહ છે, આ તળાવનો ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. પાણી જે છે ચારે તરફ આપ જોઈ રહ્યા છો, ખૂબ જ પાણી જોવા મળી રહ્યું છે. છલકાઈ ઉઠ્યું છે આ તળાવ અને આ તળાવમાં મોતને ભેટેલા લોકોની જે ઘટના બની છે તેનાથી હાલમાં તંત્રનું કહેવું છે, ખાસ કરીને લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે આ પ્રકારની અઘટિત ઘટનાથી બચવું જોઈએ અને સાવધ રહેવું જોઈએ લોકોએ પણ. રાજકોટના ભીચરી ગામની ઘટના, ડૂબી જવાના કારણે 3ના મોત થયા છે. તો લાલપરી તળાવ જે છે આપ જોઈ રહ્યા છો તેના દ્રશ્યો. તો ખાસ ગઈકાલથી જ અને 36 કલાકથી જે શોધખોળની કામગીરી છે તે ચાલી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તો રાજ્યભરમાં વરસાદના કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે, હાલાકી સર્જાઈ રહી છે. ચારે તરફ પાણી ભરાઈ ગયા છે, નદી નાળા છલકાઈ ગયા છે, તળાવો છલકાઈ ગયા છે અને તેના પાણીનો જે વહેણ છે ચારે તરફ ફરી વળી રહ્યું છે. તો રાજ્યભરના જે જિલ્લાઓ છે, જે વિસ્તારો છે જ્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, ત્યાં ખૂબ જ મોટી અને વિકટ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. તો આબ ફાટી હોય તે મુજબના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કાર જે અહીં તણાઈ ગઈ હતી લાલપરી તળાવમાં, વેગનાર કાર હતી, તેમાં ડૂબી જવાના કારણે 3ના મોતના સમાચાર. તો રાજકોટના ભીચરી ગામની આ ઘટના છે. વેગનાર કાર જે આપ જોઈ રહ્યા છો, વેગનાર કાર જે તણાઈ હતી અને તે કારના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો. લાલપરી તળાવ રાજકોટની જે આ ઘટના છે, પાણીના વહેણમાં આ કાર વેગનાર કાર હતી તે તણાઈ ગઈ હતી અને જે સવાર હતા આમાં તે લોકો તણાઈ જવાના કારણે મોતને ભેટ્યા છે. રાજકોટના ભીચરી ગામની ઘટના, લાલપરી તળાવમાં ડૂબવાના કારણે યુવકો મોતને ભેટ્યા છે.